હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિષય વિજ્ઞાન જેનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર સોલ્વ કરીશું. એમાં પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. પહેલો પ્રશ્ન, પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે? આપણને આગળ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ આપણે શોધીને લખવાનો છે. તો પર્વતીય વિસ્તારમાં ઓક, પાઇન અને દેવદાર વનસ્પતિ ઉગે છે. બીજું, નીચે પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? આપણને 4 ઓપ્શન આપેલા: A દેડકો, B ગોકળગાય, C કરચલો અને D બગલો. તો જવાબ આવશે C કરચલો. કરચલો દરિયાઈ પ્રાણી છે. ત્રીજું, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? A ગુલાબના, B લજામણીના, C સૂર્યમુખીના, D પોયણાના. કઈ એવી વનસ્પતિ છે જેના ફૂલો માત્ર રાત્રે જ ખીલે? તો પોયણાના. ચોથું, શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? શેની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? તો એ અંતરિક્ષયાન. અંતરિક્ષયાનની શોધ થયા પછી આપણે ચંદ્ર અને મંગળ પર જઈ શક્યા છીએ. પાંચમું, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. કેટલા મિલીમીટર થાય? 10. ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? સુરેખ ગતિ, વક્ર ગતિ, વર્તુળાકાર ગતિ કે આવર્ત ગતિ? તો ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ. ઘડિયાળનું લોલક એટલે આપણે જે ટકોરા વાગે એટલે ખબર ગતિ કરે છે આમ તેમ, તો એ ગતિને કઈ કહીએ છીએ આપણે? આવર્ત ગતિ. આગળ પાછળ અથવા ઉપર નીચે જે ગતિ થાય એને આવર્ત ગતિ કહેવાય. સાતમું, પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું? પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું? તો સૂર્ય. આઠમું, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો અરીસો, લાકડી, વાદળ કે કાચ? તો કાચનો પડછાયો પડે નહીં. નવમું, વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો વિદ્યુત અવાહક પદાર્થ કાચ. અવાહક પદાર્થ એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો અને વિદ્યુત અવાહક પદાર્થ કહેવાય. તો કાચ કેવો પદાર્થ છે? વિદ્યુત અવાહક. 10મું, ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો ચુંબકની શોધ ગ્રીસ દેશમાં. કયા દેશમાં? ગ્રીસ. 11મો પ્રશ્ન, હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? તો ગ્લાઇડર. શું કહેવાય? સરકતા એન્જિન વગરના વિમાનને ગ્લાઇડર કહેવાય. 12મો પ્રશ્ન, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? આપણે શ્વસન માટે કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. કયો વાયુ? ઓક્સિજન. આગળનો પ્રશ્ન જોઈએ, એક વાક્યના ઉત્તર આપવાના. બરાબર, એક વાક્યમાં ઉત્તર આપવાના. તો પરીક્ષામાં આપણને 10 જેવા પ્રશ્નો એક વાક્યના પૂછાય છે. તો પહેલો પ્રશ્ન, રણની વનસ્પતિના પર્ણ કેવા હોય છે? જે રણમાં જે વનસ્પતિઓના પર્ણ કેવા હોય? તો જવાબ સાંભળો. તો રણની વનસ્પતિના પર્ણ નાના, આછા અને જેની પાણીની કેવી ક્ષમતા ઓછી હોય, બરાબર, પાણી સંગ્રહવાની ક્ષમતા ઓછી હોય એવા પર્ણો હોય છે. જેને પાણીની જરૂરિયાત ઓછી પડતી હોય એવા પર્ણો હોય છે. બરાબર. બીજો પ્રશ્ન, અળસિયાનું શ્વસન અંગ કયું છે? તો અળસિયાનું શ્વસન અંગ કયું? ચામડી. અળસિયું કયા અંગ દ્વારા શ્વસન કરશે? તો ચામડી દ્વારા. ત્રીજો પ્રશ્ન, માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય છે? તો માપપટ્ટીની જે જાડાઈ રહી એ મિલીમીટર એકમમાં. કયા એકમમાં? મિલીમીટર. ચોથો પ્રશ્ન, પ્રકાશના કુદરતી સ્ત્રોતો કોને કહેવાય? તો જે કુદરતી પદાર્થમાંથી પ્રકાશ ઉત્પન્ન થતો હોય તે પદાર્થને શું કહીએ છીએ આપણે? પ્રકાશના કુદરતી સ્ત્રોતો. જે કુદરતી પદાર્થમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય અથવા પ્રકાશ મળે તેને શું કહેવાય? પ્રકાશના કુદરતી સ્ત્રોતો કહેવાય છે. 5મો પ્રશ્ન, વસ્તુ ક્યારે દેખાય છે? તો વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય ત્યારે આપણને વસ્તુ દેખાય છે. પહેલાં કોઈ વસ્તુ પર પ્રકાશ પડો, ત્યાંથી વસ્તુ પરથી પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં આવો અને પછી આપણને વસ્તુ દેખાય છે. 6, વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? વિદ્યુત કોષ એટલે આપણે જે પાવર, ઘડિયાળમાં પાવર હોય, રિમોટમાં પાવર હોય, એ ક્યારે બંધ થઈ જાય છે? અને વિદ્યુત કોષ કહેવાય વિજ્ઞાનની ભાષામાં. તો એમાંથી જે કાળો રાસાયણિક પદાર્થ હોય વપરાઈ જાય ત્યારે એ વીજળી આપતો બંધ થઈ જાય છે. 7મો પ્રશ્ન, ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય? તો ટોર્ચ ચાલુ કરતા તેનો કયો
બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય? ફિલામેન્ટ. અંદર જે તારવાળો જે ભાગ આવે ને ફિલામેન્ટ કહીએ તો ફિલામેન્ટ પ્રકાશિત થાય છે. 8મો પ્રશ્ન, હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? તો હોકાયંત્રમાં સોયાકાર ચુંબક વપરાય છે. હોકાયંત્રનો ઉપયોગ શું? તો દિશા જાણવા માટે. રણ પ્રદેશ જેવા વિસ્તારમાં દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. 9મો પ્રશ્ન, બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? તો અસમાન ધ્રુવો જ્યારે નજીક લાવે ત્યારે આકર્ષણ થાય છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એના નજીક લાવવામાં તો આકર્ષણ થાય છે. 10મું, ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડૂબાડી ત્રાંસો કરતા શું થાય? જો આપણે ખાલી પ્યાલાને પાણીમાં ડૂબાડી ત્રાંસો કરીએ તો શું થાય? તેમાં હવા ભરાય એટલે હવાના પરપોટા થાય. શું થાય? હવાના પરપોટા થાય છે. કેમ કે જ્યારે ખાલી પ્યાલો આપણે પાણીમાં ડૂબાડીએ ત્યારે એ પ્યાલામાં હવા હોય. જ્યારે પાણીમાં ડૂબાડે એટલે હવા બહાર આવવા માટે શું કે દબાણ કરશે એટલે ત્યારે શું થશે? હવાના પરપોટા. આગળનો પ્રશ્ન, નીચેનાના બે ઉદાહરણ આપો. પહેલો પ્રશ્ન, પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ. તો પર્વતીય વિસ્તારમાં કયા પ્રાણીઓ રહે? યાક અને બકરી. કયા પ્રાણીઓ રહે? યાક અને બકરી. નિવાસ સ્થાનના અજૈવિક ઘટકો. તો હવા, પાણી અને જમીન. નિવાસ સ્થાનના અજૈવિક ઘટકો કયા? હવા, પાણી અને જમીન. આગળનો પ્રશ્ન, નીચેનાનું વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત અવાહક પદાર્થમાં વર્ગીકરણ કરો. અહીં ચામડું, ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એટલે પેન્સિલની કાળી સળી અંદર જે આપણે લખીએ છીએ ને. એલ્યુમિનિયમ, એબોનાઇટ, તાંબુ, પ્લાસ્ટિક, રબર અને ચાવી. આ બધાને આપણે વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે. તો આ રીતે લખી દેવાનું: વિદ્યુત સુવાહક પદાર્થો, વિદ્યુત અવાહક પદાર્થો. તો ગ્રેફાઇટ વિદ્યુત સુવાહક પદાર્થ આવશે. એલ્યુમિનિયમ વિદ્યુત સુવાહક, તાંબુ વિદ્યુત સુવાહક અને ચાવી વિદ્યુત સુવાહક. વિદ્યુત સુવાહક પદાર્થ એટલે કે જેમાંથી વીજળી પસાર થઈ શકે અને વિદ્યુત સુવાહક પદાર્થ કહેવાય. જ્યારે વિદ્યુત અવાહક પદાર્થ એટલે કયા? ચામડું, પ્લાસ્ટિક, રબર અને એબોનાઇટ. આ બધા વિદ્યુત અવાહક પદાર્થ જેમાંથી વિદ્યુત પસાર ના થાય, વીજળી પસાર ના થાય અને વિદ્યુતના અવાહક પદાર્થ કહેવાય. આગળ જોશું કેટલાક ખરા ખોટા. પહેલું, ઉડતું પતંગિયું સૂર્ય ગતિ કરે છે. તો શું આવે? ખોટું. કેમ કે ઉડતું પતંગિયું સૂર્ય ગતિ કરે નહીં. સૂર્ય ગતિ એટલે એક જ રેખામાં ગતિ, બરાબર? સીધી રેખામાં ગતિ એમ. તો ખોટું. બીજું, નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. તો નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય. ખોટી વાત છે. નળાકાર ચુંબકને કેટલા ધ્રુવ હોય? 2. ખોટી વાત છે. ખોટું આવે. ત્રીજું, ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે. તો શું આવે? ખોટું. ચુંબક લોખંડની વસ્તુઓને ફક્ત આકર્ષે નહીં એવું ખોટી વાત છે. ચોથું, હવાને જોઈ શકાતી નથી. તો સાચી વાત છે. બરાબર? હવાને જોઈ શકાય ના. આપણાને બરાબર તમારા મારા વચ્ચે હવા રહેલી હોય તો એ હવા જોઈ શકીએ આપણે? ના. તો શું? સાચું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી.